સુરતના ઉધના વિસ્તારમાં ગતરોજ આધેડને માર મારી મોબાઈલ લૂંટી અને ભાટેના તેજ આરોપીઓ દ્વારા એક રાહદારીનો મોબાઈલ સ્નેચિંગ કરનારની ઉધના પોલીસે ધરપકડ કરી છે। ઉધના વિસ્તારમાં ગઈકાલે સવારે આધેડનો મોબાઈલ લૂંટીને ભાટેનામાં તેજ આરોપીઓ દ્વારા એક રાહદારીનો મોબાઈલ સ્નેચિંગ થયાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઉધના દક્ષેશ્વર મંદિર પાસે આધેડને માર મારી મોબાઈલ લૂંટી માર નાખવાની ધમકી આપનાર ત્રણ આરોપીની લૂંટ કરીને તેઓ નાસી ગયા હતા। ભાટેનામાં મોબાઈલ લૂંટી સ્નેચિંગ કરીને ત્રણેય આરોપીઓ મયુર ઉર્ફે રોમિયો તથા રાહુલ ઉર્ફે બટકા, અજય ઉર્ફે ટકલા એ ત્રણેય ઉધના પ્રભુનગર 4 રસ્તા પાસે લૂંટ સ્નેચિંગ કરેલા મોબાઈલ વેચવા માટે આંટાફેરા મારતા હોવાની બાતમીને આધારે ત્રણેય આરોપી મયુર ઉર્ફે રોમિયો, મનોજ જોશી, રાહુલ ઉર્ફે બટકા, પ્રકાશભાઈ પાટીલ, અજય ઉર્ફે ટકલા, રાજેન્દ્ર ખલાને 2 મોબાઈલ સાથે પકડી પાડ્યા હતા। ઉધના દક્ષેશ્વર મંદિરથી આગળ પગપાળા જતા આધેડને મળસ્કે 4 વાગે 3 શખ્સોએ માર મારી 3500ની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી લેવાના ગુનામાં પોલીસે 3 આરોપી ઉધના કલ્યાણ ફુટેરમાં રહેતા મયુર ઉર્ફે રોમિયો, મનોજ જોશી, વિજયનગરના રાહુલ ઉર્ફે બટકા, પ્રકાશ પાટીલ અને માધવ કોમ્પ્લેક્સમાં રહેતા અજય ઉર્ફે ટકલા, રાજેન્દ્ર ખલાલને દબોચી લીધા હતા। બંનેની કબૂલાતમાં તેમણે 3 દિવસ પહેલા એક વ્યક્તિ પાસેથી 8000ની કિંમતનો મોબાઈલ ફોન આંચકી લીધો હોવાનું જણાવ્યું હતું। કામગીરી ઇન્સ્પેક્ટર S.N. દેસાઈની ટીમે કરી હતી। ટીમ દ્વારા 3 આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે। આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનમાં દક્ષેશ્વર 3 રસ્તા અને જોગેશ્વરી 3 રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો। જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડની તજવીજ ચાલુ કરેલ છે। આ બનાવમાં આ ત્રણેય જણાવે પહેલાં એક રાહદારીને ઉધના જે દક્ષેશ્વર 3 રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી। આ જ રીતના એણે આના 3 દિવસ અગાઉ જોગેશ્વરી 3 રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારના એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે। જે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે ત્રણેયને પકડી પાડેલ હતા। આ 3 વ્યક્તિઓમાં એકનું નામ છે મયુર ઉર્ફે રોમિયો, મનોજ જોશી, એકનું નામ છે રાહુલ ઉર્ફે બટકા, પ્રકાશ પાટીલ અને ત્રીજાનું નામ છે અજય ઉર્ફે ટકલા, રાજેન્દ્ર ખલા। આ 3 વ્યક્તિઓ પોલીસના હિરાસતમાં છે હાલમાં અને અગાઉ પણ આ ત્રણેય વ્યક્તિઓ લૂંટ અને આવા પ્રકારના સ્નેચિંગના બનાવોમાં સંડોવાયેલ છે। જે ઉધના, પાંડેસરા અને ખટોદરા આ 3 પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે।